હવે અમે પહોંચી ગયા છીએ બર્થડે માં. તો આ છે અમારા મિતુભાઈ આ બાજુના, અને જે સૂટ પહેર્યું છે ઈ છે બર્થડે બોય. આ છે બર્થડે નું આખું ડેકોરેશન. તો હેલો મિત્રો, હું છું સુનિતા મકવાણા. તો સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. તો હું તમારા માટે એક મસ્ત મજાનો આજે ફરીથી એક વિડીયો લઈને આવી છું. તો આજે અમે જઈશ મારા દીદીના ઘરે, કેમ કે મારા દીદીના ઘરે મારા બેનના ભાણકીનો બર્થડે છે. તો અમે લોકો નીકળી ગયા છીએ ઘરેથી. તો રસ્તામાં હતો બહુ જ તડકો, કેમ કે એનો બર્થડે તો થોડોક ઉનાળો ને થોડોક ચોમાસું બે ભેગું હોય એ રીતે. તો તમને લોકોને થશે કે આ લોકો તો આગળ ગાડીમાં હતા, તો આગળ 4 વ્હીલમાં ક્યાંથી ના આવી ગયા. તો અમને આપી દીધી હતી એક બેને મસ્ત મજાની લિફ્ટ, એટલે અમને મદદ કરી હતી અમારી. એ બેનનો ખૂબ આભાર, થેન્ક યુ. અમે એમાં દીકરો બે ગાડીમાં હતા, એના પપ્પા અને અમે ત્રણેય જતા હતા ગાડીમાં. તો તડકો હતો બહુ જ, મોઢે મોહર્યું બાંધેલું હતું, અને હર્ષને મેં ઓઢાડી લીધી ચુંદડી. તો આ બેને કીધું કે તમે કઈ બાજુ જાઓ છો, આમ તમારે જાવ સીધું કે અમરેલી બાજુ. તો અમે કીધું હા. તો એ કે તમારે બેને આમાં બેસવું હોય તો બેસી જાઓ, કે તડકો બહુ છે એટલે. તો અમને કીધું કે એને પપ્પા કે વાંધો નહીં, ઘડીક બેસવું હોય તો બેસી જાઓ તમે કે. તો પછી અમને આપી દીધી હતી એને મસ્ત મજાની લિફ્ટ. તો અમે મારા દીકરો બેસી ગયા. પછી અમે તો બહુ વરખાઈ ગયા. અમે એને કહી દીધું હતું થેન્ક યુ, તમારો આભાર. તો પછી અમારા હર્ષભાઈને તો બહુ મજા આવતી હતી, કેમ કે એને તો મળી ગઈ 4 વ્હીલ, કેમ કે એને નાનપણથી 4 વ્હીલ બહુ ગમે છે. તો એવું છે બધાય. તો હાલો, હારી 4 વ્હીલ લાગતા હતા. પછી અમે એની હારે વાતું સીતું કરી ઘડીક. પછી અમને બહુ મજા આવી. તો અમને એને ઉતારી દીધા હતા અહીંયા સર્કલે. તો પછી અમને જ્યાં ઉતાર્યા હતા અહીંયા એના પપ્પા પાછળ હતા. તો એક બે ગાડી પાછળ આવી ગઈ હતી, તો એને ખબર નથી કે અમે આગળ વહી ગયા છીએ. પછી અમે મારા દીકરો અહીંયા જોતા હતા વાટ. તો પછી અમે તો રાહ જોઈને થાકી ગયા, અમને ઉતારી દીધા. પછી અમે મારા દીકરાએ ગોતી લીધી આગળ એક દુકાન. અમે રાહ જોઈને થાકી ગયા. અમે કીધું હર્ષને કે હાલો આપણે હર્ષ હવે સોડા પી લઈએ, કેમ કે તડકો એટલો હતો ને. તો પછી અમે મારા દીકરો પહોંચી ગયા સોડા એ. તો એના પપ્પા હજી આવ્યા નહીં. એને એમ થયું કે અમે છે ને પાછળ સવી, એને એવું થયું. તો અમે આગળ નીકળી ગયા હતા. તો અમે દુકાન ગોત લીધી. પછી અમે મારા દીકરાએ લીધી એક સોડા. તો પછી હર્ષભાઈ કે મારે પાણી પીવું છે. તો મેં હર્ષભાઈને લઈ દીધી બોટલ એક પાણીની. તો પછી કે મમ્મી મારે કે પાણી નથી પીવું, કે મારે કે સોડા પીવી છે. તો મેં કીધું હાલે તો સોડા પી લે, બીજું હું. તો એને તો મજા આવી, કેમ કે એને સાદી સોડા પીવી બહુ ગમે છે. હર્ષને છે ને એના જીતુ દાદા છે ને એને પહેલેથી સાદી સોડા બહુ પાઈ છે, એટલે એને સાદી સોડા બહુ ભાવે છે. એટલે એ ભાઈ છે ને ગ્લાસ તો ઘડીકમાં પૂરો કરી નાખશે, એવું છે. તો હર્ષભાઈને મજા આવવા મળી. તો અમે મારા દીકરો હજી વાટ જોઈને બેઠા હતા, કેમ કે પાણી લીધું, સોડા લીધી, પણ હજી એના પપ્પા આવ્યા નહીં. ત્યાં ઘડીક રાહ જોઈ, ત્યાં તો એ આવ્યા. એ કે મને તો ખબર જ નથી, મને એવું લાગતું હતું તમે લોકો પાછળ છો એમ. કે મારે એક બે 4 વ્હીલ આગળ વહી ગઈ હતી ને, આડી આવી ગઈ હતી ને, એટલે મને ખબર નથી રહી તમે લોકો આગળ વહી ગયા છો એમ. તો હું તો એ કે ઓલી બાજુ જોતો તો આવતો હતો. તો મેં કીધું લ્યો તમારે પાણી પીવું હોય. કે પાણીમાં હું પીવું? મને કે લાય હું હોટલ સોડા લઈ લઉં. કે હાદી, કેમ કે તડકો એટલો હતો. 2 થી 3 જગ્યાએ તમે સોડા પીવા ઉભા રહ્યા હતા. તો એને પણ સોડા લઈ લીધી. પછી મેં પણ પી લીધી. મેં કીધું હર્ષભાઈને લઈ દીધી છે, મારા ભાગની હતી, એ પી ગયા તો હું પણ પી લઉં. કે લઈ લે વાંધો નહીં. તો મેં પી લીધી સોડા. તો હવે પછી અમે થઈ ગયા ફ્રી. તો હવે પછી અમે પાછું બાંધ્યું મોહર્યું. હવે હું બનીશું ડાકુ. તો હાલો અમે હવે ડાકુ બનીને પાછા અમે અમારી ગાડીમાં બેસી ગયા, અને હર્ષભાઈને ઓઢાડી દીધી છે ચુંદડી, કેમ કે તડકો છે બહુ, એટલે બહુ જ તેને. એટલે હર્ષભાઈને ઓઢાડી દીધી ચુંદડી, અને એના પપ્પા પણ ડાકુ બની ગયા છે, કેમ તડકો જ એટલો હતો. એવું છે બધાને. તો પછી અમે ઠેકાણે ગાડી ઊભી રાખતા. પછી આવી ગયું અમારે વચ્ચે શું ખબર છે, જો તમે આગળ હું તમને બતાવું શું આવ્યું છે રસ્તામાં. 2-3 જગ્યાએ છોડા પીધી, અને પછી આવી ગયું તું સલડી. જે મારા દીદીના ઘરે જાય તો ત્યાં વચ્ચે આવે છે સલડી, અને સલડીનો આઈસ્ક્રીમ વખણાય છે. તો સુનિતા મેડમ ખાઈને એવું તો કોઈ દી બને જ નહીં. તો એના હર્ષના પપ્પાને કીધું મેં, હાલો સલડી આવી ગયું છે, આઈસ્ક્રીમ ખવડાવો હવે. તે કે હાલો. એ કે કેમ કે કાંઈ વસ્તુ ખાવાની ના તો એ પાડતા જ નથી, અને મારે તો રસ્તામાં છે એટલો ગમે એ વસ્તુ આવે એટલે ખાવાની. અને આઈસ્ક્રીમ તો આપણને ફૂલ ભાવે છે, ખોટું ક્યાં કેવું. મારા મમ્મીને ઘરે જાવ તો હું આઈસ્ક્રીમ તો પહેલાં બનાવડાવું, એવું છે. તો હાલો હર્ષભાઈના પપ્પા ગયા છે આઈસ્ક્રીમ લેવા. તો બહુ ઝાઝા ફ્લેવર હતા. તો પછી મેં તો મંગાવી લીધો કેવો ગોટાળો છે. પછી વધારે વખણાય જે આઈસ્ક્રીમ અહીંયા વખણાતો હતો ને એ આઈસ્ક્રીમ અત્યારે ખપી ગયો હતો, એટલે મેં પછી ગમે એ ફ્લેવર લઈ લીધો. પછી મારા માટે લઈને આવ્યા. પછી હર્ષભાઈ તો ઘડીક આઈસ્ક્રીમ જોઈને હરખાઈ ગયા, મારે પણ ખાવો છે. પછી જરીક આમ તો મોઢા પાસે આંગ રાખી સમજી અને પપ્પાએ, એટલે તરત કે ના નથી ખાવું, કેમ કે એવું વસ્તુ ન ખાય. ટમેટા વેફર હોય તો તમારે એ હાલી જાય ફૂલ. તો આ છે આઈસ્ક્રીમ. તો મારે તો પછી એક આઈસ્ક્રીમ મેં ખાધો એટલે મારું તો પૂરું મેં લીધું હતું. મેં કીધું આપણે એક વાઇટ કે નહીં થાય, કેમ કે આઈસ્ક્રીમ આપણને ભાવે છે બહુ.
એટલે મેં એક પૂરો કરીને હું તો પછી પાછો એક વાટકો લઈ આવી. હર્ષના પપ્પા કહે તારા ખાવો જ લઈએ. તો હાલો હવે અમારો આઈસ્ક્રીમ પૂરો કરીને અમે જઈશું પાછા હવે બર્થડેમાં. તો અમે આગળ પહોંચી જઈશું પછી તમને હું બતાવીશ. બર્થડે છે ને આજે જ છે. અમે નીકળી ગયા હતા ઘરેથી 2-2:30 વાગે, તો અમે 4-4:30 પહોંચ્યા હતા અહીંયા ઘરે. તો હવે અમારો રસ્તો શરૂ થઈ ગયો છે પાછો, કેમ કે અમે બપોર વચ્ચે તડકો જ લીધો છે. 2-2:30 વાગે અહીંથી નીકળ્યા હતા અને 4-4:30-5 વાગે પહોંચ્યા હતા. અને બર્થડે એણે રાખેલો હતો સાંજે. માનો કે બધાએ બર્થડે સાંજે જ રાખેલો હોય જાજા ભાગે, એવું છે. તો આ છે અમારો રસ્તો અને આ રસ્તો પૂરો થતો જ નથી. એમ થાય છે ક્યારે ઘર આવશે. તડકો એટલો લાગે છે ને તમે જવા દો. અમારા હર્ષભાઈને તો હાવ દુપટ્ટો ઓઢાડું છું તો એ ઓઢાડવા દેતા નથી, એવું છે. અમારી સવારી થઈ ગઈ હતી ચાલુ. તો અમે રાહ જોઈને બેઠા હતા હવે ઘર ક્યારે આવશે. તો ક્યાં તો અમારું ઘર આવી ગયું. તો આ છે મારી માસીની ભાણકી એક અને એક છે મારી બેન. બે અમારી રાહ જોઈને બેઠા હતા અને સ્વાગત માટે ઊભા હતા કે આવો. અમને તો નહોતા કહેતા પણ અમારા હર્ષભાઈને પહેલા કહેતા હતા હર્ષ તું આવ્યો કેમ, એવું છે. અને આ છે મારા મમ્મી અને આ બાજુમાં બેઠા છે મારા નાનીમાં અને એક છે મારા મામા છે, એના છોકરાના લગ્ન છે નવા, એ વરઘોડિયા છે. એના હું તમને ફોટા દેખાડીશ જો આવશે ત્યારે બર્થડેમાં. ને આ બધા આખું રૂમમાં બધા વાતું પૂરી નહીં થઈ. આ છે મારા મામાની છોકરી જે ઊભી છે એ, અને એક નીચે બેઠી છે એ મારા મામાની છોકરી છે, અને એક છે મારા બેન. તો પછી હું બધાને તમને ઇન્ટ્રોડ્યુસ કરાવી દે આગળ. અને આ છે બર્થડે બોય. હાલો હવે અમે પહોંચી ગયા છીએ બર્થડેમાં. તો આ છે અમારા મીતુભાઈ આ બાજુના, અને જે સૂટ પહેર્યું છે એ છે બર્થડે બોય. મારી બેન છે એને ભાણિયો છે, એનો બર્થડે છે, અને એક ભાણકી છે એને છે ટ્વિન્સ જુડવા. તો આ મારા હેતભાઈ છે ભાણુભા, અને આ છે મારી બેન. અને આ છે બર્થડેનું આખું ડેકોરેશન. બહુ મસ્ત મજાનું ડેકોરેશન કરાયું છે અને બહુ મસ્ત વ્યૂ આવે છે. તમે જોઈ શકો છો. હું તમને આખા બર્થડેનું બધું ફોટા અને વિડીયો તમને બતાવીશ. અને આ છે બર્થડે બોય. અને અહીંયા બાજુમાં અમારા મીતુભાઈ બેઠા છે અને પાછળ જેન્ટ્સ પણ બધા આવી ગયા છે. તો હવે આગળ બર્થડેની શરૂઆત થઈ જશે. બધા બેસી ગયા છે. તો આ છે મારા માસીની ભાણકી. તો બર્થડે બોયને કહે છે આ બાજુ જો માસી વિડીયો ઉતારે છે, એવું છે. ને તો બધા લોકો થઈ ગયા હતા ભેગા. તો હવે આવી ગયો છે અમારા હેત ભાઈનો ભાણુભાઈનો વારો. જો આવ્યા છે મારા જીજાજી એને લેવા માટે. તો હવે આગળ બેસી જશે અને બધા બર્થડેની સેલિબ્રેશન કરશે. તો ચાલો મારા ભાણુભા અને ભાણકી માટે બે માટે આવી ગયું છે કેક. તો મારા દીદી પણ આવી ગયા છે ભાણીબેનને તેડીને. તો અમારા જીજાજી છે અને મારી દીદી છે. તો ચાલો હવે 2 જણા બેસી ગયા છે અહીંયા, મારા દીદી અને મારા જીજુ. અને હવે ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે. તો હવે પછી ઊભું રહેવાની વાત જ નહીં રહી. તો ચાલો હવે હું વિડીયો ઉતારવાનું શરૂ કરી દઉં, કેમ કે હવે છે ને બધા એક પછી એક આવવા મળશે ને, એટલે છે ને મારા ફોનમાં એટલું વસ્તુ બધું ભરાઈ જાય ને તમે થવા ગયો. હું છે ને બધાને હું લેશ જ ને ફાઇનલી બધા એટલે બધાને ટોટલને હું વિડીયોમાં લઈશ, પણ હું બધાને ઇન્ટ્રોડ્યુસ કરાવતી જઈશ. આ મારા સગા છે, આ મારા સગા. તો આ મેં તમને કીધું હતું આગળ નવા વરઘોડિયા છે એ. તો આ બધું આખું ગ્રુપ છે મારા મામાના ઘરનું. મારા મામાના ઘરેથી આવેલા છે બધા 4-4. તો નવા લગ્ન થઈ ગયેલા હતા. તો પછી અમે પણ કીધું ફોટાવાળા ભાઈને કે એના ફોટા પણ હરખા લેજો અને સારા લેજો. તો કે વાંધો નહીં. તો હાલો પછી એના ફોટા લઈ લીધા મસ્ત મજાના. મેં પણ એને ઝૂમ કરીને મસ્ત મજાના લઈ લીધા. નવા વરઘોડિયાના ફોટા તો સારા જ લેવા પડે ને. તો ચાલો હવે પછી વારો આવી ગયો છે સુનિતા વિલિયમનો. કોણ? એટલે આઈ એમ પોતે. અમારો વારો આવી ગયો છે ને અમારા હર્ષભાઈ છે એ જ્યાં બધા માણસો ભાળીને રોવાનું કરી દીધું છે શરૂ. નકર તો એ એકદમ નોર્મલી હોય કાયમ, પણ આજે એ રહેતા નથી બધું આ આખું બેકગ્રાઉન્ડ ભાળીને. તો હર્ષભાઈને પછી મારા દીદી અને મારા જીજુ કે એને બેઠાડી દે અહીંયા વચ્ચે, તો એનો ફોટો આવી જાય. તો એ હર્ષભાઈ તો એ રહેતા જ નહોતા. પછી જેવું તેવું અમે પછી ફોટો પણ પડાવી લીધો અને હર્ષભાઈ રોવાનું શરૂ જ હતું અમારે. અમે 2 માણાએ પડાવી લીધો ફોટો પછી મસ્ત મજાનો. તો ચાલો પછી હવે કીધું કે હવે તમે લોકો જઈ શકો છો, તમારો ફોટો પણ આવી ગયો અને હર્ષભાઈને રોતા પણ લઈને જઈ શકો. અમે લઈ લીધી હતી એના માટે મસ્ત મજાની સાયકલું. તો આ છે મારી દીદી અને એના ઘરવાળા. તો એ 2 જણાએ પણ મસ્ત મજાનો ફોટો પડાવી લીધો. અને વેટિંગમાં છે મારા જેઠ અને જેઠાણી. પછી પણ એનો પણ વારો આવી જાય ને, એટલે એ પણ છે પાછળ ઊભા છે વેટિંગમાં. અને તો ચાલો હવે મારા દીદી અને એના ઘરવાળા 2 જાય છે. તો હાલો હવે આવી ગયા છે મારા જેઠ અને મારા જેઠાણીનો વારો. એને પણ ફોટો પડાવી લીધો અમારા ગોલુમલુભાઈને તેડીને. તો ચાલો હવે જોઈશી કોનો વારો આવી જાય છે, કેમ કે મેં મારા ઘરનાને લીધું હતું. ઓહો હવે આવી ગયો અમારો પરિવાર, માય બ્રો. આ છે અમારા ભાઈઓ સારે જે આવી ગયા છે ફોટોગ્રાફી પડાવવા. તો એ આવી ગયા છે ફોટો પડાવવા માટે. અને જે છે આ બાજુના મારા ભાઈઓ, આ બાજુના છે મારા દાદાના છોકરા 2. તો ત્યારે પડાવી લીધા છે ફોટા મસ્ત મજાના. તો ચાલો એનું તો પતશે જ નહીં, બહુ ફોટા પડ્યા. ઘડીક આ બાજુ આવે સારે ફોટા પડાવતા હતા એક પછી. તો હવે આવી ગયા છે મારા પપ્પા.
અને મારા ફઈન છોકરીના ઘરવાળા જે મારા પપ્પાને લાવ્યા છે સાથે, એ કે ચાલો કે આપણે ફોટો પડાવી આવી, એને હથવારા માટે લઈને આવ્યા છે હારે. તો પછી એ બે ફોટો પડાવીને આવી ગયા. પછી આવ્યા છે આવ્યા છે મારા જીજુના બધા ઓફિસ સ્ટાફ, બધા આખું ગ્રુપ એનું. તો પણ એને પણ મેં લઈ લીધા. મેં કીધું લાવે થોડા ઘણા આપણા ઘરનાને જ લીધા, પણ મારા જીજુના હગાને થોડા ઘણાને દોસ્તારને લઈ લો ને. તો પછી એને પાછું લઈ લીધા હતા હોતન મેં. ચાલો તો હવે જોઈ સિકોનો વારો આવે છે. તો આ અમારા માછીની ભાણકી હતી જે ફોટો પડાવીને એવી. પછી મારે ટાઈમ મળ્યો થોડો ઘણો. તો હવે આવી ગઈ છે મારી બેનની ખાસ મિત્ર, એની પાકી બેનપણી આવી ગઈ છે. જ્યાં રહેશે ને ત્યાં એની બેનપણી છે. તો એને પણ ફોટો પડાવી લીધો એની યારે. તો હવે આવી ગઈ છે એને દેરાણી જેઠાણીનો બધાયનો વારો, ત્રણેયનો. તો એ લોકો આવી ગયા છે ફોટો. તો મને તો એવું લાગ્યું કે દેરાણી જેઠાણી બધા ફોટો પડાવે છે, તો એ નહોતા ફોટા પડાવતા, તો એના ગૌઢા બારે ફોટો પડાવતા હતા. તો પછી આવી ગયો તો અમારો વારો ફરીથી એકવાર. તો મારી બેન કે હાલો આપણે લોકો બધી બહેનો અને માસીની ભાણકી આપણે બધા એક સાથે કે ફોટો પડાવી લેવી લાઈનમાં. તો પછી હવે અહીંયાથી થાય બર્થડે પૂરો અને હવે શરૂ થશે. હું તમને બધાને ખબર છે હવે પેટનો ખાડો પૂરાશે, કેમ કે ક્યારના ફોટા પાડીને બધા થાકી ગયા. તો બધા હવે લાઈનમાં ઊભા રહી ગયા. તો આ છે મારી દીદી, અને પછી એના પાછળ ઊભા છે એના છે દેરાણી. એ આમ ગણો તો બે પાકી બેનપણીઓ જેમ જ છે, એવું કાંઈ ઘટે નહીં. દેરાણી જેઠાણી જેવું કાંઈ છે નહીં. આ છે મારા જેઠાણી, જે અમારે પણ એવું જ છે, અમે પાકી બેનપણી જેમ જ રહી છીએ. તો હવે આવી ગયું છે જમવાનું. તો પછી મારા જેઠાણીને કીધું હાલો હવે થોડોક વિડીયો તમે પણ ઉતારી દો. અમે લોકો અમારા ગ્રુપ હારે બેઠીને જમવા બેઠીને અમે તો એ જ મજા આવે ને. મારા મમ્મી, મારા માસીની છોકરીઓ બધા અમે, અને મારા જેઠાણી, મારા નાનીમાં અને અમે. પછી મારા જેઠાણી કે એક, તો મેં કીધું મને પણ આપી છે હવે થાળીમાં. તો ચાલો હવે શરૂ કરી દેવી પેટનો ખાડો પૂરવાનો. તો બહુ ભૂખ લાગી છે. તો જમી કાઢવીને અમે નીકળી ગયા ઘરે. હવે પડી ગઈ હતી રાત, અને ઘરે જઈને જોયું તો ઓહો, એક બાજુ રમકડા મારી દીદી, અને એક બાજુ અમને બધાને તમારે જોવા છે આગળ. અહીંયા માસીને ભાણકી ઊભી દાંત કાઢે છે, અને અમે બધાએ બર્થડે પૂરો છો એટલે પછી અમે બધા દીધા ગાડલા ફળિયામાં, અને પછી અમે બધા સૂઈ ગયા. તો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.